નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના સેશનમાં આપણે હોસ્પિટલ પોઝિશન વિશે માહિતી મેળવવાના છીએ। એટલે કે હોસ્પિટલની જે પેશન્ટ ક્લાયન્ટ માટે અથવા તો આપણે જે દર્દી કહીએ છીએ તેના માટે જે સ્થિતિ આપવામાં આવે છે, બરાબર, તેની સંભાળ માટે, એક્ઝામિનેશન માટે અથવા તો ભાઈ સર્જિકલ પર્પસ એટલે કે હેતુ માટે જે પોઝિશન આપવામાં આવે છે તે તમામ પોઝિશન છે તે આપણે આ સેશનમાં જોવાના છીએ। ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં વ્યવસ્થિત સરળ રીતે ચર્ચા કરવાના છીએ। જે મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ સ્ટાફ છે અથવા નર્સિંગ સ્ટુડન્ટ છે તમામ માટે સુપર મોસ્ટ આઈએમપી છે। તો તેવી સુપર મોસ્ટ આઈએમપી તમામ પોઝિશન છે તેની ચર્ચા કરવાના છીએ અને અમુક પોઝિશન છે તેની બેઝિક માહિતી પણ મેળવવાના છીએ। તો સૌથી પહેલા તો હોસ્પિટલ પોઝિશન શું છે તે સમજીએ। તો સ્ક્રીન ઉપર તમને તમામ પોઝિશન છે તેનો ફોટોગ્રાફ અથવા તો ડાયાગ્રામ કહી શકો તે જોઈ શકશો અને તેના સિવાય કે તમામ જે પોઝિશન છે તેની ડિટેલ તમને સ્ક્રીન પર ઇંગ્લિશ ભાષામાં જોવા મળશે અને જે સમજૂતી છે સરળ ગુજરાતીમાં તે હું તમને આપી દઈશ। તો તમામ પોઝિશન છે તેનો આપણે તમામ માહિતી મેળવવાના છીએ। જેમાં તો સૌથી પહેલા તો હોસ્પિટલ પોઝિશન શું છે તેની માહિતી મેળવશું। ત્યાર પછી આપણે જે ડિસ્ક્રિપ્શન છે એટલે કે જે પોઝિશન છે તેનું વર્ણન જોશું। એક એક પોઝિશન છે તેના ફોટોગ્રાફ સાથે, તેના ડાયાગ્રામ સાથે સરળ રીતે આપણે તમામ પોઝિશન છે તેની માહિતી મેળવવાના છીએ મિત્રો। તો હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે આપણી, તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂર કરી દેજો। ડિસ્ક્રિપ્શન જોશું એટલે કે વર્ણન જોશું। ત્યાર પછી યુઝ ઇન હોસ્પિટલ કેર એટલે હોસ્પિટલની જે કેર કરીએ પેશન્ટ ક્લાયન્ટની, બરાબર, ત્યારે યુઝ શું થાય એટલે હોસ્પિટલમાં જે સંભાળનો ઉપયોગ છે તેની પણ માહિતી મેળવશું। ને પોઝિટિવ પર્પસ એટલે કે સકારાત્મક હેતુ જોશું અને જે કોન્ટ્રા ઇન્ડિકેશન એટલે કે જે વિરોધાભાસ અથવા તો જે આપણે અમુક જે સ્થિતિ છે અથવા તો અમુક પરિસ્થિતિમાં જે પેશન્ટની કન્ડિશનમાં ક્યારે આપણે પોઝિશનનો યુઝ કરવો ન જોઈએ અને જ્યાં જો કરીએ તો તે સાવધાનીપૂર્વક બરાબર પોઝિશન છે તેનો યુઝ કરવો જોઈએ, તે તમામ માહિતી આપણે મેળવવાના છીએ। તો સૌથી પહેલા તો આપણે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકશો ડિટેલ, બરાબર। તો સૌથી પહેલા હોસ્પિટલ સ્થિતિ એટલે કે જે હોસ્પિટલ પોઝિશન છે તેનું આપણે ઇન્ટ્રોડક્શન અથવા તો તે શું છે તે સમજશું। Hospital patient position refer to the various way a patient body can be placed and positioned will in a hospital setting for care, treatment, examination or comfort। એટલે કે જે દર્દી છે તેને શરીરની જે હોસ્પિટલ સેટિંગમાં જે સંભાળ અથવા સારવારની તપાસ અથવા આરામ માટે એવી વિવિધ રીતે છે આપણે સ્થિતિ પોઝિશન છે મૂકી શકીએ અથવા તો ઉપયોગ છે તે કરી શકીએ। એટલે કે આપણે એની કેર કરવી હોય, ટ્રીટમેન્ટ આપવી હોય, કંઈ સર્જિકલ પ્રોસિજર હોય અથવા આરામ આપવા માટે, કમ્ફર્ટેબલ સ્થિતિ જાળવવા માટે આપણે તેનો યુઝ કરી શકીએ। ઈચ પોઝિશન હેઝ અ સ્પેસિફિક પર્પસ એટલે કે તમામ જે દરેક પોઝિશન સ્થિતિ છે એ ચોક્કસ હેતુ માટે ઉપયોગ કરવામાં હોય છે અથવા કરવામાં આવે છે। Either to help medical procedure, improve breathing, prevention, complication or increase patient comfort। કે કાં તો તબીબી પ્રક્રિયાને મદદ કરવા માટે અથવા શ્વાસ લેવામાં જે સુધારો લાવવા માટે અથવા સુધારો કરવા માટે, ગૂંચવણો અટકાવવા અથવા તો દર્દીઓ છે તેને આરામમાં વધારો કરવા માટે એટલે કે ઇન્ક્રીઝ પેશન્ટ કમ્ફર્ટ, બરાબર, તેમાં આપણે જે હોસ્પિટલ પોઝિશન છે તેનો યુઝ કરતા હોઈએ અને તે પોઝિશન છે તે વ્યવસ્થિત સ્થિતિ આપવામાં આવે છે દર્દીને, જેનાથી તેને આરામ મળી રહે અને સહેલાઈથી આપણે એક્ઝામિનેશન અને જે પ્રોસિજર છે તે પૂર્ણ કરી શકીએ। હવે પોઝિશન ટુ ઇન્ક્લુડ એટલે કે જે સમાવેશ કરવામાં આવે જે સ્થિતિઓનો તે અથવા તો જેનો સમાવેશ થાય છે તેને આપણે બધી પોઝિશન છે તે હવે જોશું। એટલે કે જે કઈ કઈ આ સેશનમાં પોઝિશન આપણે જોવાના છીએ તેની સૌથી પહેલા માહિતી મેળવી લઈએ, ત્યારબાદ વન બાય વન ડિટેલમાં તમામ જે સ્થિતિ પોઝિશન છે તેની આપણે માહિતી મેળવશું। તો સૌથી પહેલા તો સુપાઇન પોઝિશન, ત્યાર પછી પ્રોન પોઝિશન, ત્યાર પછી લિથોટોમી પોઝિશન, ત્યાર પછી ફાઉલર્સ પોઝિશન। ફાઉલર્સ પોઝિશનમાં લો, સેમી, સ્ટાન્ડર્ડ, હાઈ અને ઓર્થોપેનિક ફાઉલર પોઝિશન છે તે બધાનો સમાવેશ થાય છે। ત્યાર પછી ટેન્ડરબર્ગ પોઝિશન છે, ત્યાર પછી રિવર્સ ટેન્ડરબર્ગ પોઝિશન છે, ત્યાર પછી લેટરલ એટલે કે જેને સાઇડ લાઇન આપણે કહીએ છીએ તે પોઝિશન છે, સિમ્સ પોઝિશન છે, ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન છે ને ચેસ્ટ પોઝિશન એટલે કે જે ઘૂંટણ અને છાતીની આપણે પોઝિશન કહીએ તે છે અને જેક નાઇફ પોઝિશન છે જેનું અન્ય નામ તરીકે આપણે જાણીએ છીએ જેને પ્રોક્ટોલોજિક
બરાબર, પોઝિશન પણ કહીએ છીએ. અને લાસ્ટમાં સિટિંગ પોઝિશન એટલે કે જે બેસવું કહી શકાય અથવા તો ઓર્થોપેનિક પોઝિશન છે તે આપણે જોવાના છીએ. તો તમામ પોઝિશન છે તેનો ફોટોગ્રાફ હશે, ડાયાગ્રામ છે, બરાબર, અને વ્યવસ્થિત તમે સારી રીતે સમજી શકો તેવી રીતે સરળ રીતે આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજશું. ને ડિસ્ક્રિપ્શન જોશું, પછી યુઝ જોશું, પોઝિટિવ પર્પસ જોશું, ને કોન્ટ્રા ઇન્ડિકેશન જોશું એટલે ક્યારે યુઝ કરવી, ક્યારે યુઝ ના કરવી, બરાબર, ક્યારે આપણે યુઝ કરી શકીએ, અને વ્યવસ્થિત વર્ણન એટલે કઈ રીતે પોઝિશન છે તે આપણે આપવી જોઈએ, જેનો ફોટોગ્રાફ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. તમામ જે માહિતી છે તે ઇંગ્લિશમાં તમને સ્ક્રીન ઉપર પીડીએફમાં જોવા મળશે. તો સૌથી પહેલા તો આપણે સુપાઇન પોઝિશન છે તેના વિશેની આપણે ચર્ચા કરીએ. જે તમને ડાયાગ્રામ અથવા જે ફોટોગ્રાફ છે, પિક્ચર છે, તમને સ્ક્રીન ઉપર દેખાય છે. સુપાઇન પોઝિશન છે એનો. તો સુપાઇન પોઝિશન છે તેને અન્ય આપણે બીજા નામે, બરાબર, અન્ય જે નામ છે સુપાઇન પોઝિશનનું, બરાબર, તેને ડોર્સલ રેક્યુમ્બન્ટ પોઝિશન પણ આપણે કહીએ છીએ. તો સૌથી પહેલા તો તેનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો ધ પેશન્ટ લાઇઝ ફ્લેટ ઓન ધેર બેક વિથ ધ ફેસ એન્ડ ડોર્સોફેશિયલ અપવર્ડ એટલે કે જે દર્દીને પીઠ પર ને સપાટ સૂઈ જાય એટલે સીધું આપણે સૂઈ જવાનું, ચહેરો છે તે ઉપર તરફ રહે તે પ્રમાણે સીધું સુપાઇન સ્થિતિ તેને કહેવામાં આવે, સીધું સુવામાં આવે તે. હવે તો આપણે તેને યુઝ ઇન હોસ્પિટલ કેર એટલે હોસ્પિટલમાં ઉપયોગ છે તે જોઈએ તો કોમન ફોર ફિઝિકલ એક્ઝામિનેશન, સર્જરી, ઇનફેશિયલ, અબ્ડોમિનલ એન્ડ રેસ્ટિંગ એટલે આરામ માટે અથવા તો ફિઝિકલ જે એક્ઝામિનેશન છે, સર્જરી એટલે કે જેમાં સ્પેસિફિક આપણે પેટ છે, અબ્ડોમિનલ સર્જરી છે તે, અને રેસ્ટિંગ માટે યુઝ થાય. હવે પોઝિટિવ પર્પસ જોઈએ એટલે કે જે હકારાત્મક હેતુઓ છે તો પ્રમોટ કમ્ફર્ટ એન્ડ અલો ઇઝી એક્સેસ ધ ફંડ ઓફ ધ બોડી ફોર ટ્રીટમેન્ટ અને ઓબ્ઝર્વેશન એટલે કે જે સારવાર અથવા તો જે ઓબ્ઝર્વેશન મૂલ્યાંકન માટે આપણે યુઝ થઈ શકે અથવા યુઝ કરીએ છીએ. એટલે આરામને પ્રોત્સાહન આપવા માટે, સારવાર અને નિરીક્ષણ માટે, શરીરના જે આગળનો ભાગ છે ને સરળતાથી પ્રવેશી શકાય તે માટે આપણે યુઝ થાય છે. તો પોઝિટિવ પર્પસ પછી જે કોન્ટ્રા ઇન્ડિકેશન છે તે જોઈએ તો અવોઇડ ઇન ધ પેશન્ટ વિથ રેસ્પિરેશન ડિસ્ટન્સ, ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર એન્ડ એસ્પિરેશન એટલે કે જે શ્વસનની તકલીફ છે અથવા તો જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર દબાણમાં વધારો જોવા મળતો હોય અને એસ્પિરેશનનો જોખમ ધરાવતા હોય દર્દીઓ, બરાબર, તેમાં એક કોન્ટ્રા ઇન્ડિકેશન આપણે કહી શકીએ એટલે કે તે આપણે ન આપવી જોઈએ તેવી સ્થિતિમાં છે આ સુપાઇન પોઝિશન છે તે. હવે આપણે નેક્સ્ટ પોઝિશન જોઈએ. નેક્સ્ટ પોઝિશન છે પ્રોન પોઝિશન એટલે આપણે એમ કહી શકીએ કે ઉલટું સૂવું. હવે તેને ડિસ્ક્રિપ્શન જોઈએ, બરાબર, ફોટોગ્રાફમાં તમને વ્યવસ્થિત પોઝિશન છે તે દેખાય છે, કઈ રીતે તે પોઝિશન આપવામાં આવે છે. હવે એનું વર્ણન આપણે જોઈ લઈએ. ધ પેશન્ટ લાઇઝ ફ્લેટ એન્ડ ધેર અબ્ડોમિનલ વિથ ધ હેડ ટર્ન વન સાઇડ એન્ડ આર્મ પ્લેસ એન્ડ કમ્ફર્ટેબલી એટલે કે જે દર્દીના પેટ પર સપાટ સૂઈ જવાનું હોય અને માથું એક બાજુ ફેરવે છે અને હાથ છે આરામથી રાખે છે. આવી સ્થિતિમાં છે આપણે દર્દીને સુવડાવીએ ત્યારે તેને પ્રોન પોઝિશન કહેવામાં આવે છે. હવે યુઝ ઇન હોસ્પિટલ કેર એટલે કે હોસ્પિટલ કેર છે તેમાં યુઝ શું થાય તો યુઝ ઇમ્પ્રુવ ઓક્સિજન ઇન પેશન્ટ વિથ રેસ્પિરેશન ફેઇલર, એક્ઝામ્પલ ARDS એન્ડ ધ ડ્યુરિંગ સ્પાઇનલ ઇન્જુરી એટલે સ્પાઇનલ ઇન્જુરી હોય, બરાબર, ત્યારે આપણે યુઝ કરી શકીએ હોસ્પિટલ કેર માટે એટલે કે સ્પાઇનલની ઇન્જુરી હોય તો આપણે યુઝ કરી શકીએ. અને યુઝ બાય ઇમ્પ્રુવ ઓક્સિજેશન ઓફ પેશન્ટ વિથ રેસ્પિરેશન ફેઇલર એટલે કે જે રેસ્પિરેશન ફેઇલર જોવા મળતું હોય અથવા તો જે નિષ્ક્રિય એક્યુટ રેસ્પિરેશન ડિસ્ટન્સ જોવા મળતો હોય, બરાબર, એ સિન્ડ્રોમ ધરાવતા દર્દીઓને કરોડરજ્જુને શસ્ત્રક્રિયા દરમિયાન ઓક્સિજન સુધારવા માટે વપરાય છે એટલે ઓક્સિજન સુધારવા માટે છે તેનો યુઝ થાય છે. અથવા તો સ્પાઇનલ સર્જરી હોય ત્યારે પણ આ સ્થિતિ છે તેનો ઉપયોગ થાય. ARDS એટલે કે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જોવા મળતો હોય ત્યારે. હવે પોઝિશન પર્પસ એટલે હકારાત્મક હેતુ, એનહાન્સ લંગ્સ એક્સપ્રેશન ઇન ધ ડોર્સલ એરિયા એન્ડ રિલીવ પ્રેશર ઇન ધ બેક એન્ડ ધ હિપ એટલે કે જે આપણે પોઝિટિવ પર્પસ એટલે કે સકારાત્મક હેતુ કહીએ છીએ તે, તેમાં ડોર્સલ વિસ્તારમાં જે ફેફસા છે એનું વિસ્તરણ વધારવા માટે અને જે પીઠ અને હિપ્સ પર દબાણ ઘટાડે છે આ સ્થિતિ છે તે. હવે કોન્ટ્રા ઇન્ડિકેશન તો નોટ રિકોમેન્ડેડ ફોર પેશન્ટ વિથ સ્પાઇનલ ઇન્જુરી એટલે કે સ્પાઇનલ ઇન્જુરી હોય ત્યારે ત્યાં આપણે તેને જે આ સ્થિતિ છે તે આપી હિતાવહ નથી. ને અબ્ડોમિનલ વુડ એટલે કે જે
પેટનો ભાગ છે એબડોમિનલ છે ત્યાં વુડ અને પ્રેગ્નન્સી હોય બરાબર ત્યારે આ સ્થિતિનો આપી શકાય. બ્રીથિંગ ડિફિકલ્ટી શ્વાસમાં લેવામાં તકલીફ જોવા મળતી હોય ત્યારે આપણે આ સ્થિતિ છે તે આપવી જોઈએ નહીં બરાબર, ત્યારે આપણે સ્થિતિ છે તે આપી શકીએ નહીં. હવે થર્ડ પોઝિશન આજની જોઈએ એટલે કે લિથોટોમી જેને પોઝિશન કહેવામાં આવે છે બરાબર, જે સુપર મોસ્ટ આઈએમપી છે. તમે ફોટોગ્રાફમાં તે જોઈ શકો કઈ રીતે સ્થિતિ આપવાની છે. જે લિથોટોમી પોઝિશન છે તે જોશું. હવે તો તેમાં સૌથી પહેલા ડિસ્ક્રિપ્શન જોશું. એટલે ડિસ્ક્રિપ્શનમાં તો પેશન્ટ લાઇઝ એન્ડ ધેર બેક વિથ ધ હિપ એન્ડ ધ knee flexion things apart and feet supported and stiff. લિથોટોમી પોઝિશન છે તેમાં જે દર્દીની પીઠ પર સૂવે છે એટલે પીઠ ઉપર વ્યવસ્થિત હિપ અને ઘૂંટણ છે તે બંને છે તે વારેલા હોય છે બરાબર. હિપ અને ક્લે છે તે ફ્લેક્સ હોય છે, વારેલા હોય છે ને જાત છે તે અલગ હોય છે અને પગ છે બરાબર એને ટેકો એટલે સપોર્ટ ઉપર છે તે વ્યવસ્થિત રાખવામાં આવતા હોય. યુઝ ઇન હોસ્પિટલ કેર તો યુઝ ધ પેલ્વિક એક્ઝામિનેશન, પેલ્વિકના એક્ઝામિનેશન, ચાઇલ્ડ બર્થ એટલે કે બાળકના જન્મ સમયે અને યુરોલોજિકલ અને રેક્ટમ પ્રોસિજર એટલે યુરોલોજિક અથવા તો રેક્ટમ પ્રોસિજર માટે યુઝ થાય છે. પોઝિટિવ પર્પસ જોઈએ તો તેમાં પ્રોવાઇડ ઓપ્ટિમલ અસેસ ટુ ધ પેલ્વિક એન્ડ પેરિનિયલ એરિયા એટલે પેલ્વિક અને પેરિનિયલ એરિયા માટે અસેસ માટે છે તેનો યુઝ થાય છે. હવે કોન્ટ્રા ઇન્ડિકેશન જોઈએ તો અવોઇડ ધ પેશન્ટ વિથ સિવિયર હિપ ઓર લોઅર બેક પ્રોબ્લેમ એટલે કે સિવિયર બરાબર હિપ પ્રોબ્લેમ હોય અને બેક સાઈડમાં મુશ્કેલી અથવા પ્રોબ્લેમ જોવા મળતી હોય અથવા તો થોસ વિથ ધ રેસ્ટ્રિક્ટ બ્લડ ફ્લો ધ લેગ એટલે કે જે લોહીનું આપણે દબાણ કહીએ છીએ બરાબર, લોહીનો પ્રવાહ મર્યાદિત જોતો હોય દર્દી છે તેને ટાળવાની એવી સ્થિતિમાં એટલે ગંભીર હિપ અથવા તો સમસ્યા જોવા મળતી હોય ને દર્દીઓ અથવા તો જેના પગમાં લોહીનો જે પ્રવાહ છે એ મર્યાદિત જોવા મળતો હોય તેવામાં છે આ પોઝિશન ટાળવાની છે. હવે જોશું તે હશે ફાઉલર્સ પોઝિશન બરાબર, તેના વિવિધ ટાઈપ છે એટલે પ્રકાર છે બરાબર, તેમાં તમામ પ્રકાર છે તેની આપણે માહિતી મેળવશું. પણ જે તમને ફોટોગ્રાફ આપ્યો છે તે રીતે ફાઉલર પોઝિશન છે તે આપવામાં આવતી હોય છે. હવે સૌથી પહેલા તો ડિસ્ક્રિપ્શન જોશું એટલે કે ધ પેશન્ટ ઇન ધ સેમી અપરાઇટ સિટિંગ પોઝિશન ક્ને એન્ડ બી સ્લાઇટલી ફ્લેક્શન એટલે કે દર્દી છે ને અર્ધ સીધો બેઠો હોય છે બરાબર ને ઘૂંટણ થોડો વળેલો હોય છે. પછી જે ફાઉલર પોઝિશન છે બરાબર તેમાં અલગ અલગ સ્થિતિ હોય તેમાં અલગ રીતે જે સ્લાઇટલી ફ્લેક્સ કરવામાં આવતા હોય છે. હવે લો ફાઉલર્સ, સેમી ફાઉલર્સ, સ્ટાન્ડર્ડ ફાઉલર્સ, હાઈ ફાઉલર્સ ને ઓર્થોપેનિક ફાઉલર્સ આ બધી તેના ટાઈપ્સ છે. તો બધામાં જે હેડ છે એને ઇલિવેટ કરવામાં આવે છે અલગ અલગ જે એંગલે. તો સૌથી પહેલા લો ફાઉલર્સ જોઈએ તો હેડ ઇલિવેટ 50 to 30 એંગલ, સેમી ફાઉલર હેડ ઇલિવેટ 30 to 45 એંગલ, સ્ટાન્ડર્ડ ફાઉલર હેડ ઇલિવેટ 45 to 60 angle and high fowler head elevate 16 to 19 fowler. Orthopenic patient learn forward on pillow or the overbed table એટલે ઓવરબેડ ટેબલ છે તેના ઉપર જે પીલો રાખી અને પેશન્ટ છે એને લર્ન કરવા અથવા તો જે કહીએ ગાડલા રાખી અને ઓવરબેડ ટેબલ છે તેના આગળ ઝૂકે છે દર્દી એમ પેશન્ટ. એટલે આ બધા ટાઈપ છે તે ફાઉલર્સ પોઝિશનના છે. એટલે કે વ્યવસ્થિત આપણે સમજીએ તો વ્યવસ્થિત પેશન્ટ છે ને બેડ પર બેસાડવાનું, વ્યવસ્થિત બેસી જાય બરાબર પછી જે એંગલે આપણે જાળવીએ એટલે કે 15 થી 30 એંગલ સુધીનું જે હેડ છે તે ઊંચું રાખીએ તો પછી તેને લો ફાઉલર કહેવાય ને 30 થી 45 સુધી છે તો સેમી ફાઉલર કહેવાય. પછી એનાથી વધારે 45 60 સુધી રાખીએ તો સ્ટાન્ડર્ડ ને 60 થી 90 સુધી રાખીએ તો હાઈ ફાઉલર ને આગળની બાજુ જો ઝુકાવીને કે સપોર્ટ અથવા તો તે ટેબલ ઉપર આપણે ઓશીકું રાખીને રેસ્ટ કરાવીએ તો તેને ઓર્થોપેનિક ફાઉલર પોઝિશન છે તે કહેવામાં આવે છે. હવે આ પોઝિશન છે તેનો યુઝ જોઈએ એટલે અલગ અલગ રીતે યુઝ થાય પોઝિશનનો, જેમાં યુઝ ધ પ્રમોટ લંગ્સ એક્સપ્રેશન એટલે કે લંગ્સ છે બરાબર તેના એક્સપ્રેશન એટલે કે વિસ્તરણ માટે છે તેનો યુઝ થાય છે. પછી કમ્ફર્ટ ડ્યુરિંગ ઇટિંગ એટલે ખાવા માટે છે આરામદાયક સ્થિતિ છે અને રિલીફ ઓફ ડિસ્પિનિયા એટલે કે જે તકલીફ હોય કંઈ શ્વાસ લેવામાં તો તેના માટે રાહત આપે છે. હવે પોઝિટિવ પર્પસ જોઈએ તો ફેસિલિટીઝ બ્રીથિંગ, રિડ્યુસ કાર્ડિયાક વર્કલોડ એટલે કે કાર્ડિયાક કે જે શ્વાસ લેવામાં અથવા તો જે સુવિધાઓ છે અથવા હૃદયનો જે કાર્યભાર છે તેને આપણે ઘટાડે છે. ને તેના સિવાય જોઈએ તો એન્ડ્સ ઇન ધ રેન આફ્ટર ધ સેન્ટેન્સ સર્જરી એટલે કે સર્જરી કરવામાં આવેલ હોય તો પણ તેનો યુઝ કરી શકાય બરાબર. એટલે કે સર્જરી જોવા મળતી હોય અથવા ચોક્કસ સમયગાળા પછી છે બરાબર ત્યારે તેનો ઉપયોગ અથવા તો મદદ કરે છે. એટલે શ્વાસ લેવામાં કંઈ
હોય અથવા કાર્ડિયાક ઓવરલોડ છે બરાબર તેમાં, અને સેન્ટ્રેક્સ સર્જરી જોવા મળે તો પછી તેમાં યુઝ કરી શકાય. હવે કોન્ટ્રાઇન્ડિકેશન જોઈએ તો અવોઇડ ઇન પેશન્ટ વિથ સ્પાઇનલ ઓર સર્વાઇકલ ઇન્જરી, એટલે કે જે કરોડરજ્જુ છે અને સર્વાઇકલની કંઈ ઇન્જુરી જોવા મળે તો તેમાં આનો ટાળવાનું આપતી વખતે. અને જો હાઇપોટેન્શન જોવા મળતું હોય બરાબર, એટલે વિથ હાઇપોટેન્શન, એટલે કે જો યુઝ ધ પેશન્ટ ઇન્જર્ડ હોર્સ વિથ હાઇપોટેન્શન, એટલે કે હાઇપોટેન્શનના દર્દીઓ છે તેમાં સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછીની નેક્સ્ટ પોઝિશન જોઈએ તો તે ટેન્ડરબર્ડ પોઝિશન છે બરાબર. તે આપણે વ્યવસ્થિત હવે ચર્ચા કરશું. તો તેમાં સૌથી પહેલા તો તમે ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો, હેડ ઇઝ ધ લોવર ધેન ફીટ બરાબર, એટલે માથું છે તે નીચે સાઈડ છે અને પેશન્ટ લેઇંગ ફ્લેટ ધેર બેક, એટલે કે જે પગ છે બરાબર તે થોડા ઊંચા તમને જોવા મળતા હશે બરાબર, તેને ટેન્ડરબર્ગ પોઝિશન કહેવામાં આવે છે. હવે તેનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો ધ પેશન્ટ લાઇન સુપાઇન ઓફ ટાઇટ બેડ વિથ ધ હેડ લોવર ધેન ધ ફીટ બરાબર 50 to 30 એંગલ, એટલે કે 15 થી 30 એંગલે રાખવામાં આવે છે ટાઇટલી છે બરાબર બેડ સાથે, અને જે હેડ છે તે નીચેની સાઈડ હોય છે અને વ્યવસ્થિત સુપાઇન સ્થિતિમાં છે તે રાખવામાં આવે છે. તમે ફોટોગ્રાફમાં જોઈ શકો. યુઝ ઇન હોસ્પિટલ કેર, તો હોસ્પિટલનો કેર છે તેમાં યુઝ શું થાય? યુઝ ડ્યુરિંગ સમ અબડોમિનલ સર્જરી, એટલે કે જે અબડોમિનલની સર્જરી કરવાની હોય ત્યારે યુઝ થાય. ઇમ્પ્રુવ વેનસ રિટર્ન માટે યુઝ થાય, ને શોક મેનેજમેન્ટ માટે પણ આ સ્થિતિનો પોઝિશનનો યુઝ થાય. પોઝિટિવ પર્પસ જોઈએ તો ઇન્હાન્સ વેનસ સર્ક્યુલેશન ટુ વાઇટલ ઓર્ગન બરાબર, એટલે સર્ક્યુલેશન ને વાઇટલ ઓર્ગન માટે છે તે યુઝ કરવામાં આવે છે. હવે કોન્ટ્રાઇન્ડિકેશન જોઈએ તો અવોઇડ ઇન પેશન્ટ વિથ હેડ ઇન્જુરી, એટલે કે જે માથાની ઇન્જુરી છે બરાબર ત્યારે આ સ્થિતિ છે તે આપવી જોઈએ નહીં. ને ઇન્ક્રેસ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર, એટલે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે તે ઇન્ક્રેસ હોય ત્યારે અને હાર્ટ ફેલ્યોર, હૃદય ફેલ થઈ ગયું હોય ત્યારે પણ આ સ્થિતિનો ઉપયોગ કરવો ના જોઈએ. બ્રીથિંગ ડિફિકલ્ટી, શ્વાસ લેવામાં તકલીફ હોય ત્યારે પણ આ સ્થિતિનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે નેક્સ્ટ પોઝિશન જોઈએ તો રિવર્સ ટેન્ડરબર્ગ પોઝિશન, જે આપણે હમણાં જે પોઝિશન જોઈ બરાબર તે પોઝિશનમાં આપણે જે માથાનો ભાગ છે ટેન્ડરબર્ગ પોઝિશનમાં માથાનો ભાગ છે તે નીચે રાખ્યો, તો રિવર્સમાં છે તે ઊંચો રાખવાનો, પગ છે તે નીચે હોય બરાબર, તે રીતે પોઝિશન છે તેને રિવર્સ ટેન્ડરબર્ગ પોઝિશન કહેવામાં આવે છે. હવે તેનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો ધ પેશન્ટ લાઇઝ સુપાઇન વિથ ધ હેડ એલિવેટ હાઈગર ધેન ધ ફીટ, એટલે ફીટ કરતા છે માથું છે તે હાઈગર રીતે એલિવેટ કરવું જોઈએ. યુઝ ઇન હોસ્પિટલ કેર, એટલે કે હોસ્પિટલ છે તેમાં ઉપયોગ તો યુઝ તો પ્રમોટ રેઇંગ આફ્ટર ધ હેડ બરાબર, રેઇંગ છે તેને પ્રમોટ કરવા માટે. નેક છે તેમાં પછી અબડોમિનલ સર્જરી કંઈ કરેલું હોય તો ત્યારે, અને ઇમ્પ્રુવ રેસ્પિરેટર ફંક્શન, એટલે કે શ્વાસના જે ફંક્શન છે તેને ઇમ્પ્રુવ કરવા માટે છે યુઝ થાય હોસ્પિટલમાં. પોઝિટિવ પર્પસ જોઈએ એટલે કે હકારાત્મક હેતુ તો રિડ્યુસ પ્રેશર ઓન ધ ડાયાફ્રામ એન્ડ ઇમ્પ્રુવ બ્રીથિંગ એન્ડ વેનસ રેન્જ ફોર ધ હેડ, એટલે ડાયાફ્રામ છે બરાબર તેનો જે પ્રેશર છે તે રિડ્યુસ કરવા માટે, અને બ્રીથિંગ છે એને ઇમ્પ્રુવ કરવા, અને વેનસ રેન્જ છે બરાબર તેને ફ્રોમ ધ હેડ. હવે કોન્ટ્રાઇન્ડિકેશન જોઈએ તો અવોઇડ ધ પેશન્ટ વિથ હાઇપોટેન્શન, એટલે કે હાઇપોટેન્શન જોવા મળતું હોય તો ત્યારે છે એ અવોઇડ કરવાનું. રિસ્ક ફોર ધ ડિક્રેસ સેરેબ્રલ પરફ્યુઝન બરાબર, એટલે કે સેરેબ્રલ પરફ્યુઝન છે તેવી સ્થિતિ હોય બરાબર તો તેમાં ડિક્રેસ થવાનું રિસ્ક જોવા મળતું હોય છે હાઇપોટેન્શનમાં. નેક્સ્ટ જોઈએ લેટરલ સાઇડલાઇન પોઝિશન, એટલે એક સાઈડે જે સુવાનું બરાબર તેને લેટરલ અથવા સાઇડલાઇન સ્થિતિ છે તે કહીએ છીએ. તેનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો ધ પેશન્ટ લાઇન્સ ઓન વન સાઇડ વિથ ધ લોઅર આર્મ બિહાઇન્ડ એન્ડ ધ અપર આર્મ ફ્લેક્સ ફોરવર્ડ ક્લે એન્ડ સ્લાઇટલી બેલ્ટ, એટલે કે જે હાથ છે બરાબર નીચેનો વ્યવસ્થિત ઓશિકા પાસે અને ઉપરનો વ્યવસ્થિત વચ્ચે ઓશિકું રાખી બેલ્ટ કરવાનું, માથા નીચે ઓશિકું રાખવાનું, બે પગ વચ્ચે છે વ્યવસ્થિત ઓશિકું છે બરાબર એક બાજુએ છે સુવાનું હોય બરાબર, તેને સાઇડલાઇન સ્થિતિ અથવા પોઝિશન કહેવામાં આવે છે. જે તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો કઈ રીતે સ્થિતિ દર્દીને છે આપવામાં આવી છે, પેશન્ટને આપવામાં આવી છે, તે રીતે છે પેશન્ટને સ્થિતિ આપીએ તેને લેટરલ અથવા તો સાઇડલાઇન કહી શકાય. યુઝ ઇન હોસ્પિટલ કેર બરાબર, હોસ્પિટલમાં ઉપયોગ શું છે તો યુઝ ધ કમ્ફર્ટ, એટલે કે આરામ માટે. તો રિડ્યુસ પ્રેશર ઓન ધ બેક, એટલે કે જે બેક સાઈડ છે તેનું પ્રેશર છે તે રિડ્યુસ કરવા માટે બરાબર, બેક સાઈડના પ્રેશરને. ડ્યુરિંગ સેન્ટેડ પ્રોસિજર, એટલે કે પ્રોસિજર કરીએ બરાબર ત્યારે પણ તેનો યુઝ થાય છે. પોઝિટિવ પર્પસ જોઈએ તો પ્રિવેન્ટ પ્રેશર ઇન્જુરી એન્ડ પ્રમોટ ગુડ સ્પાઇનલ એલિગ્નમેન્ટ બરાબર, એટલે પ્રેશર છે પ્રિવેન્ટ પ્રેશર ઇન્જુરી, એટલે કે જે
પ્રેશરથી ઇન્જુરી થાય એને પ્રિવેન્ટ કરવાની. પ્રમોટ ગુડ સ્પાઇનલ એલિગ્નમેન્ટ એટલે કે જે સ્પાઇનલની ગોઠવણી છે બરાબર તે સારી થાય અને તેને પ્રોત્સાહન મળે તે માટે. કોન્ટ્રાઇન્ડિકેશન જોઈએ તો અવોઇડ ઇન પેશન્ટ વિથ હિપ ઓર શોલ્ડર ટ્રોમા ઓન ધ અફેક્ટેડ સાઇડ બરાબર એટલે કે જ્યારે યુઝ કરીએ ત્યારે અવોઇડ કરવાનું જ્યારે શોલ્ડર ટ્રોમા જોવા મળે અથવા તો કંઈ અફેક્ટેડ સાઇડ છે તેનાથી અવોઇડ કરવાનું બરાબર અથવા હિપ અને શોલ્ડર ટ્રોમા હોય તે અફેક્ટેડ સાઇડ છે તેને અવોઇડ કરવાની બરાબર ત્યારે એવી સ્થિતિમાં છે આપણે તે સાઇડ ઉપર આપણે આ સ્થિતિ આપી શકીએ નહીં. હવે નેક્સ્ટ પોઝિશન સિમ્સ પોઝિશન જે તમે ફોટોગ્રાફમાં ડાયાગ્રામમાં વ્યવસ્થિત જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન જોઈએ એટલે વર્ણન જોઈએ સિમ્સ પોઝિશનમાં જેમાં આપણે હેડ નીચે એક પીલો રાખવામાં આવે છે બરાબર હાથ નીચે પીલો છે બે પગ વચારે એટલે કે જે આગળનો પગ છે ત્યારે જે પીલો યુઝ કરવામાં આવે છે. રિસેપ્શન જોઈએ એટલે વર્ણન જોઈએ તો પેશન્ટ લાઇન્સ ઓન ધ લેફ્ટ સાઇડ વિથ ધ રાઇટ ક્લેર રો અપ ટુવર્ડ ધ ચેસ્ટ લેફ્ટ આર્મ બિહાઇન્ડ ધ બોડી એન્ડ રાઇટ આર્મ ફોરવર્ડ. વ્યવસ્થિત રીતે જે લેફ્ટ સાઇડ ઉપર છે બરાબર વ્યવસ્થિત છે તેને સુવડાવવામાં આવે છે એટલે સુપાઇન સ્થિતિમાં વ્યવસ્થિત લેફ્ટ સાઇડ ઉપર સૂવે છે ને રાઇટ ક્લિયર ટુવર્ડ અપ ટુવર્ડ ધ ચેસ્ટ એટલે કે જે જમણો બરાબર જે ગોઠણ છે બરાબર ચેસ્ટ તરફ વ્યવસ્થિત વરેલો છે તે રાખવામાં આવે છે. લેફ્ટ આર્મ બિહાઇન્ડ ધ બોડી એટલે લેફ્ટ હાથ છે બરાબર તે શરીર અથવા તો જે બોડી છે તેનાથી આગળ ને રાઇટ આર્મ તો ફોરવર્ડ છે વ્યવસ્થિત રાખવામાં આવે તેવી રીતે જે સ્થિતિ છે તે આપવામાં આવે છે તમને ફોટોગ્રાફમાં જોવા મળે છે. યુઝ ઇન હોસ્પિટલ કેર એટલે યુઝ ધ રેક્ટમ એક્ઝામિનેશન ઇનિમસ બરાબર એટલે કે રેક્ટમ એક્ઝામિનેશન માટે અનકોન્શિયસ પેશન્ટ ટુ પ્રિવેન્ટ એસ્પિરેશન એટલે અનકોન્શિયસ પેશન્ટ છે તેનું પ્રિવેન્ટ એસ્પિરેશન માટે પણ તેનો યુઝ થાય છે અને ઇનિમસ આપણે પ્રોસિજર માટે પણ યુઝ થાય છે. પોઝિટિવ પર્પસ જોઈએ એટલે કે હકારાત્મક જે પર્પસ છે તે જોઈએ તો પ્રમોટ રેન્જ ફોર ધ માઉથ એન્ડ પ્રિવેન્ટ એસ્પિરેશન બરાબર એટલે રેન્જ છે તેને પ્રમોટ કરવા માટે અને માઉથ અથવા તો પ્રિવેન્ટ એસ્પિરેશન એટલે કે એસ્પિરેશન છે તેને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે. કોન્ટ્રાઇન્ડિકેશન જોઈએ તો અવોઇડ ધ પેશન્ટ વિથ ધ રિસેન્ટ હિપ ઓર સ્પાઇનલ સર્જરી એટલે કે રિસેન્ટલી હમણાં જે સ્પાઇનલ અને હિપની સર્જરી થઈ હોય તો તેને આપણે આ સ્થિતિને અવોઇડ કરવાની હોય છે. અને થોસ વુ તો કેનોટ ટોલરેટ સાઇડ લાઇન એટલે કે ટોલરેટ સાઇડ લાઇન છે તે ન આપવી જોઈએ. નેક્સ્ટ જોઈએ ડોર્સલ રિકમ્બેન્ટ પોઝિશન જેમાં તમે ફોટોગ્રાફમાં જોઈ શકો કઈ રીતે આપવાની છે બરાબર વ્યવસ્થિત સુપાઇન સ્થિતિની જેમ વ્યવસ્થિત બરાબર જે હિપથી લઈ અને હેડ સુધી હાથ છે તે પાછળની સાઈડ અને કે છે તે વ્યવસ્થિત ઊંચી સાઈડ ને પગ છે વ્યવસ્થિત વાળેલા જે સ્થિતિ આપવામાં આવે છે તે જેનો ડિસ્ક્રિપ્શન જોઈએ તો પેશન્ટ લાઇન્સ ધ ધેર બેક વિથ ધ ને બેલ્ટ એટલે કે બેક સાઈડ એક જે કોઠણ છે એને બેલ્ટ કરવામાં આવે. ફીટ ફ્લેટ ઓન ધ બેડ બેડ છે ત્યાં વ્યવસ્થિત ફીટ છે આપણે પગ છે વ્યવસ્થિત સપાટ રાખવામાં આવે છે અને આર્મ એટ ધ સાઈડ એટલે કે બંને હાથ છે તેને પાછળની સાઈડે રાખવામાં આવે છે. યુઝ ઇન હોસ્પિટલ કેર હોસ્પિટલ કેરમાં ઉપયોગ શું છે તો યુઝ ધ અબ્ડોમિનલ અસેસમેન્ટ એટલે કે પેટનું અબ્ડોમિનલનું અસેસમેન્ટ માટે યુરિન કેથેટરાઇઝર એટલે કે યુરિન માટે જે કેથેટરાઇઝેશન પ્રોસિજર કરવામાં આવે છે અને વજાઇનલ એક્ઝામિનેશન એટલે વજાઇના એક્ઝામિનેશન માટે તેનો યુઝ થાય છે. પોઝિટિવ પર્પસ એટલે કે હકારાત્મક હેતુ રિલેક્સ અબ્ડોમિનલ મસલ્સ ફોર ઇઝીલી એક્ઝામિનેશન એટલે કે જે અબ્ડોમિનલ મસલ્સ છે તેને રિલેક્સ અને ઇઝીલી એક્ઝામિનેશન માટે યુઝ થાય છે. કોન્ટ્રાઇન્ડિકેશન જોઈએ તો અવોઇડ ઇન પેશન્ટ વિથ લોઅર બેક પેઇન ઓર આફ્ટર સેન્ટેન સ્પાઇનલ ઇન્જુરી એટલે સ્પાઇનલ ઇન્જુરી હોય ત્યારે અથવા તો લોઅર બેક પેઇન જોવા મળતું હોય ત્યારે આ સ્થિતિ છે પોઝિશન છે તેને અવોઇડ કરવી જોઈએ. કે ચેસ્ટ પોઝિશન એટલે કે જે છાતી ને ગોઠણની જે આપણે સ્થિતિ કહીએ છીએ બરાબર જે ફોટોગ્રાફ બે તમારી સામે રાખેલ છે બરાબર સાઇડલાઇન રીતે પણ આપણે કે ચેસ્ટ સ્થિતિ આપી શકીએ અને તેના સિવાય જે બાજુમાં જે ફોટોગ્રાફ છે બરાબર તે રીતે પરફેક્ટ રીતે છે કે ચેસ્ટ પોઝિશન છે તેનો યુઝ થઈ શકે. હવે ડિસ્ક્રિપ્શન જોઈએ વર્ણન જોઈએ તો પેશન્ટ રેસ્ટ ઓન કે એન્ડ ચેસ્ટ બરાબર એટલે કે અને ચેસ્ટ છે તેના ઉપર પેશન્ટ છે તેને રાખવામાં આવતું હોય છે. વિથ ધ હેડ ટર્ન એટલે કે જે હેડ છે એને ટર્ન કરવામાં આવે છે. વન સાઈડ એન્ડ હિપ બરાબર એટલે કે એક સાઈડ છે હિપ એન્ડ ઇલિવેન્ટ એટલે કે હિપ છે તેને એક સાઈડ છે એને ઇલિવેન્ટ કરવામાં આવે છે. તો ફોટોગ્રાફમાં તમને પરફેક્ટ રીતે જે પોઝિશન છે તે જોવા મળે છે. હવે યુઝ ઇન હોસ્પિટલ કેર એટલે હોસ્પિટલ કેર છે તેમાં શું યુઝ થાય તો યુઝ
ફોર ધ રેક્ટમ લોઅર ઇન્ટેસ્ટાઇન એક્ઝામિનેશન, એટલે લોઅર ઇન્ટેસ્ટાઇન એક્ઝામિનેશન કરવાનું હોય અને જ્યારે રેક્ટમનું એક્ઝામિનેશન કરવાનું હોય ત્યારે સમ ટાઈમ ટુ રિલીવ કોડ કોમ્પ્રેશન એન્ડ ઓબ્સ્ટેટિક, બરાબર. સમ ટાઈમ એટલે ક્યારેક, બરાબર, રિલીવ કોડ અથવા તો કમ્પ્રેશન ઇન ધ ઓબ્સ્ટેટ્રિક્સમાં છે તેનો યુઝ થાય છે. પોઝિટિવ પર્પસ જોઈએ તો ફેસિલિટેટેડ રેક્ટમ અસેસ એન્ડ ડિક્રીઝ પ્રેશર ઓન ધ પેલ્વિક ઓર્ગન, બરાબર. એટલે રેક્ટમ છે તેનું અસેસમેન્ટ કરવા માટે અને ડિક્રીઝ પ્રેશર, બરાબર, પેલ્વિક ઓર્ગન છે તેનું પ્રેશર છે તેને ડિક્રીઝ કરવા માટે યુઝ થાય છે. કોન્ટ્રા ઇન્ડિકેશનની વાત કરીએ, અવોઇડ ઇન ધ લેટ પ્રેગ્નન્સી, એટલે કે પ્રેગ્નન્સી હોય, બરાબર, તો ત્યારે, બરાબર, અવોઇડ કરવાનું. અને રેસ્પિરેશન ડિસ્ટર્બ જોવા મળે ત્યારે, ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ ઓર કાર્ડિયાક પ્રેશર, બરાબર. એટલે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે ઇન્ક્રીઝ હોય અથવા કાર્ડિયાક પ્રેશર છે તે ઇન્ક્રીઝ હોય, બરાબર, તેવી સ્થિતિમાં છે આપણે અવોઇડ કરવાનું. પ્રેગ્નન્સી, રેસ્પિરેશન ડિસ્ટર્બ છે, બરાબર, તેવી બધી સ્થિતિઓમાં છે અવોઇડ કરવું જોઈએ. હવે નેક્સ્ટ પોઝિશન જોઈએ. નેક્સ્ટ પોઝિશન છે તે બી સુપર મોસ્ટ આઈએમપી આપણે પોઝિશન કહી શકીએ, બરાબર. તે સુપર એટલે સુપર મોસ્ટ આઈએમપી સ્થિતિ છે. તે આપણે તમામ પોઝિશન જોઈ તેની તમામ પોઝિશન સુપર મોસ્ટ આઈએમપી તમામ હોસ્પિટલમાં યુઝ થાય જ છે, બરાબર. હવે જે આપણે 11ની આપણે પોઝિશન જોઈએ છીએ, બરાબર, જેને જેક નાઇફ પોઝિશન અથવા તો જેને પ્રોક્ટોલોજિક પોઝિશન કહીએ છીએ, તો તેનું આપણે સ્થિતિ તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો, બરાબર. કઈ રીતે જે ટેબલ છે તેના ઉપર જે સ્થિતિ છે તે આપવામાં આવતી હોય છે. જે આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ એટલે વર્ણન જોઈએ તો પેશન્ટ લાઇઝ પ્રો વિથ ધ હિપ એલિવેટ, બરાબર. એટલે કે લાઈક પ્રો પોઝિશન એટલે કે ઉલટું જે સુવાની સ્થિતિ છે, પ્રોન પોઝિશન જે આપણે પહેલા જોઈ ચૂક્યા તે રીતે, અને હિપ છે તે એલિવેટ રાખવામાં આવે છે, બરાબર, થોડું. ધ ટેબલ ઇઝ અ બેલ્ટ, બરાબર, ટેબલ છે એને બેલ્ટ કરવામાં આવે છે, અને હિપ ટુ ક્રિએટ એન ઇન્વર્ટેડ વી શેપ, બરાબર, ને વી શેપ છે તેને કરવામાં આવે છે. એટલે વી છે તે શેપ છે એ ક્રિએટ કરવામાં આવે છે, બરાબર. એટલે વી ઉલટો શેપ આપીએ તે રીતે એમ. તો યુઝ ઇન હોસ્પિટલ કેર, એટલે હોસ્પિટલ કેરમાં યુઝ શું થાય તો યુઝ ફોર રેક્ટમ, પેરિનિયલ એન્ડ બેક સર્જરી, બરાબર. રેક્ટમ છે તેના માટે યુઝ થાય છે, બરાબર, અને પેરિનિયમ કંઈ ને બેક સર્જરી હોય ત્યારે તેનો યુઝ થતો હોય છે. પોઝિટિવ પર્પસ એટલે પ્રોવાઇડ ઓપ્ટિમાઇઝ સર્જરી અસેસ ટુ ધ રેક્ટમ એરિયા, એટલે કે સર્જરી છે એને અસેસ કરવા માટે છે તેનો યુઝ થાય. ને કોન્ટ્રા ઇન્ડિકેશન તો અવોઇડ પેશન્ટ વિથ કાર્ડિયોવાસ્ક્યુલર ઓર રેસ્પિરેશન ઇન્સ્ટેબિલિટી, બરાબર. એટલે કે કાર્ડિયોવાસ્ક્યુલર રેસ્પિરેટરી ઇન્સ્ટેબિલિટી જોવા મળે તો ત્યારે તેને હિતાવહ છે ને, એટલે તેવી સ્થિતિમાં તેને અવોઇડ કરવું જોઈએ. નેક્સ્ટ સિટિંગ પોઝિશન, જે ઓર્થોપેડિક પોઝિશન આપણે કહીએ છીએ, જે ફાઉલર પોઝિશનમાં આપણે લાસ્ટ જે ટાઈપ્સ હતો તે સેમ પોઝિશન છે, બરાબર. ત્યારે આપણે ફોટોગ્રાફ નહોતો જોયો પણ હાલ જોઈ લઈએ. તેને આપણે ઓર્થોપેડિક પોઝિશન છે તે પણ આપણે કહી શકીએ, બરાબર. જે ટેબલમાં વ્યવસ્થિત ફાઉલર પોઝિશન છે, બરાબર, એમાં હાઈ ફાઉલર પોઝિશન આપી અને આગળની બાજુમાં ટેબલ રાખી અને તેના ઉપર ઓશિકું રાખીને વ્યવસ્થિત રેસ્ટ કરી શકે તેવી સ્થિતિ આપવામાં આવે તેને સિટિંગ પોઝિશન આપણે કહી શકીએ. હવે નેક્સ્ટ જોઈએ જેનું ડિસ્ક્રિપ્શન. ધ પેશન્ટ સીટ અપરાઇટ ઇન ધ બેડ સાઇડ ઓર ઇન ધ ચેર, લર્નિંગ સ્લાઇટલી ફોરવર્ડ, સપોર્ટ બાય પિલો ઓર ધ ટેબલ, બરાબર. એટલે પીલો છે એ સપોર્ટમાં આપવાનો ટેબલ પાસે, અને વ્યવસ્થિત છે અપરાઇટ અને બેડ સાઇડ છે તે વ્યવસ્થિત રાખવાના, બરાબર. તે રીતે તે સ્થિતિ આપણે ફોટોગ્રાફમાં જોઈ તે રીતે. યુઝ ઇન હોસ્પિટલ કેર તો યુઝ ફોર ધ પેશન્ટ વિથ ધ સિવિયર ડિસ્પેનિયા ઓર ધ ફેસિલિટેડ લંગ્સ એક્સપ્રેશન હોય તો ત્યારે તેનો યુઝ થતો હોય છે. એટલે શ્વાસ વ્યવસ્થિત લઈ શકે એમ, બરાબર. શ્વાસની ડિફિકલ્ટી જોવા મળતી હોય તો શ્વાસમાં અથવા તો વ્યવસ્થિત રેસ્પિરેશન જતું રહે, બરાબર, ચાલી રહે તે માટે. પોઝિશન પર્પસ તો મેક્સિમાઇઝ ચેસ્ટ એક્સપ્રેશન એન્ડ ઇમ્પ્રુવ બ્રીથિંગ, બરાબર, શ્વાસ છે તેનું ઇમ્પ્રુવમેન્ટ માટે. કોન્ટ્રા ઇન્ડિકેશન જોઈએ તો અવોઇડ ઇન પેશન્ટ વિથ સિવિયર હાઇપોટેન્શન, બરાબર. સિવિયર હાઇપોટેન્શન હોય તો આ સ્થિતિ આપવી ન જોઈએ, પોઝિશન ન આપવાની. સ્પાઇનલ ઇન્સ્ટેબિલિટી જોવા મળે તો બી આને અવોઇડ કરવાની. ને ઓર ધોસ્ટ અનેબલ ટુ સીટ અપરાઇટ સેફ્ટી, બરાબર. ને સીટ અપરાઇટ સેફ્ટી છે તે જો અવેલેબલ ન હોય તો ન આપે. સર્જિકલ પોઝિશન એટલે કે સર્જિકલ પોઝિશન, સર્જિકલ અથવા સર્જરીમાં જે સ્થિતિનો ઉપયોગ થાય છે તે આપણે ફટાફટ જોઈ લઈએ. જો કે એકવાર તે બધી આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો સુપાઇન પોઝિશન, રિવર્સ ટેન્ડરબર્ગ પોઝિશન છે, ટેન્ડરબર્ગ પોઝિશન છે, ફ્રેક્ચર ટેબલ પોઝિશન, બરાબર. તમે પિક્ચરમાં જોઈ શકો છો, તે આપણે પોઝિશન જોઈ નહીં, બરાબર, ડિટેલમાં જોઈ નથી પણ તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. એક જે
પગ છે તે સીધો રાખવાનો, એક પગ ઊંચો રાખવાનો જેવી સ્થિતિ આપતી હોય, બરાબર. એટલે ફ્રેક્ચર ટેબલ પોઝિશન જેને કહેવામાં આવે છે. લિથોટોમી પોઝિશન આપણે સહેલાઈથી જોઈ ચૂક્યા છીએ, પ્રોન પોઝિશન જોઈ લીધી છે, બરાબર. પછી જે આપણે જેક નાઇફ પોઝિશન જોઈ છે તે, ને ફાઉલર્સ પોઝિશન છે તમામ ટાઈપ સહિત જોઈ લીધેલ છે. કે ચેસ પોઝિશન એટલે કે જે તે બી આપણે વ્યવસ્થિત જોઈ ચૂક્યા છે. કિડની પોઝિશન છે તે આપણે જોઈ નથી, પણ તમે પિક્ચરમાં જોઈ શકો છો. વન સાઈડ જે, બરાબર, જે એક સાઈડ ઉપર જે આપણે હિપ છે તેની સાઈડ લાઈન આપવાની, પછી જે હિપ સાઈડ છે તેને અપ કરી દેવાની, બરાબર. તે રીતે જે ટેબલના સપોર્ટ દ્વારા આપવામાં આવે છે. લેટરલ પોઝિશન જોઈ ચૂક્યા છીએ, ને વ્હીલ્સ ઓફ ફ્રેમ પોઝિશન છે તે પણ તમે ફોટોગ્રાફ ઉપર જોઈ શકો છો, બરાબર. તેનો પણ યુઝ થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો બધી જે પોઝિશન છે સુપાઇન, બરાબર, જે ફોટોગ્રાફ છે બધા સુપાઇન છે. સિમ્સ જેને પોસ્ટિરિયર વ્યૂ છે તે જોવા મળે છે. પ્રોન પોઝિશન કે ચેસ્ટ છે, બરાબર. ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન છે, અને સ્ટેન્ડિંગ પોઝિશન છે તે આ રીતે તમે ફોટોગ્રાફમાં જે જી પોઝિશન સ્ટેન્ડિંગ પોઝિશન છે તે રીતે પણ આપણે આપી શકીએ, બરાબર. સિટિંગ પોઝિશન છે તે આ તમે જોઈ શકો ત્યાં સિટિંગ પોઝિશન આપણે વ્યવસ્થિત બેઠા તે રીતે પણ સિટિંગ પોઝિશન આપી શકીએ. પછી સ્ક્યુટિંગ પોઝિશન એટલે કે જે એચ પોઝિશન છે, બરાબર, ક્રમમાં તે જોઈ શકો છો. લિથોટોમી પોઝિશન પણ તમે જોઈ શકો. આ બધી પોઝિશનનો પણ હોસ્પિટલમાં યુઝ થતો હોય છે. એટલે તમામ પોઝિશન છે તે તમામ પોઝિશન સુપર મોસ્ટ આઈએમપી છે, બરાબર. પેરામેડિકલ, મેડિકલ, નર્સિંગ સ્ટાફ તમામ માટે આજે આપણે તમામ પોઝિશન છે તેની માહિતી જે જરૂરી હતી તે તમામ મેળવી ચૂક્યા છીએ, બરાબર. તમામ માહિતી આપણે મેળવી લીધી જે બધી જરૂરી હતી તે. જે પોઝિશન છે તેના પર્પસ, તેનું વર્ણન તમામ, બરાબર. શરૂઆતમાં થોડું વ્યવસ્થિત ગુજરાતી ભાષામાં સાવ સરળ રીતે સમજાવેલ હતું, પછી અમુક વર્ડ છે તે રિપીટ કરાવેલ નહોતા, પણ હવે તે શરૂઆતમાં સમજી લીધા હોય એટલે ખ્યાલ આવી જાય, બરાબર. એટલે તમામ પોઝિશન છે આપણે 12 પોઝિશન જોઈ, બરાબર. 12 પોઝિશન છે ડિટેલ સાથે જોઈ છે. તેના સિવાયની અમુક પોઝિશન જે આવે છે તેના પર બી ફોટોગ્રાફને બતાવ્યા છે, બરાબર. જેમાં સિટિંગ પોઝિશન, સ્ટેન્ડિંગ પોઝિશન, બેઝ ઓફ પેશન્ટ કન્ડિશન અને સિચ્યુએશન આધારે આપવામાં આવતી હોય છે, બરાબર. પેશન્ટ છે એ કોન્શિયસ, અનકોન્શિયસ કે સર્જરી છે, બરાબર. તે બધું ધ્યાનમાં રાખીને બધી પોઝિશન આપવામાં આવે. પેશન્ટની જે કન્ડિશન છે તેના આધારે આપવામાં આવતી હોય, બરાબર. સિટિંગ પોઝિશન આપ્યું હોય તો બેસી શકે ની જાતે, તો તે રીતે આપણે બેસાડી સિટિંગ પોઝિશન આપી શકીએ, બરાબર. સ્ટેન્ડિંગ પોઝિશન છે એ પછી પેશન્ટની કન્ડિશન પર આધાર રાખે છે, બરાબર. પણ જનરલી કઈ રીતે પોઝિશન આપવામાં આવે છે તે તમામ માહિતી આપણે સરળ રીતે અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં મેળવી લીધી છે. તો આ સેશનમાં આપણે તમામ પોઝિશનની માહિતી મેળવી છે. તો હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય જરૂર કરો. વધારે ને વધારે લોકો છે તેને આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડજો, એટલે તમારો સાથ અને સહયોગ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળતો રહે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.